રોજ એક જ સ્થળે એક જ જગ્યાએ એક જ ટાઈમે આપણે બધા ભેગા થાય, ભગવાનને નોંધ લેવી પડે. અને ભગવાન નોંધ લે ને એટલે આપણું કામ થઈ ગયું. પછી ભલે કે તારી પ્રાર્થના હું સ્વીકારતો નથી, ભલે કે, પણ એને ખબર તો છે કે અહીંયા ભેગા થયા, એને ખબર છે. અને જો એને ખબર ના હોત ને તો આપણે આવેલી મુશ્કેલીઓ પણ પાર પડત નહીં. કેટલી વખત આપણે આ છેલ્લા 12 વર્ષમાં આ 14 જાન્યુઆરીએ ઉત્તરાયણને દાડે 12 વર્ષ પૂરા થાય છે. વાંચતા વાંચતા દિવસો નીકળી ગયા, ખબર પડી. એટલે તો કૃષ્ણ કનૈયાને જઈને કહેજો રે. હા, કૃષ્ણ કનૈયાને કહેજો, અવતાર લઈને આવે છે. આપણે ભજન ને અંદર એવું સાંભળ્યું ને, 10 અવતાર. પહેલો અવતાર મત્સ્ય અવતાર ભગવાન. અને આમ જોવા જઈએ ને તો ડાર્વિનના નિયમ પ્રમાણે, ઉત્ક્રાંતિવાદનો નિયમ પ્રમાણે એ લોકો પણ એવું લખે છે કે પહેલા પાણી સર્વત્ર હતું અને એની અંદર જીવ ઉત્પન્ન થયો. તો એ જીવ એટલે આપણે પહેલો અવતાર જોવો તો માછલું, મત્સ્ય અવતાર. એટલે આપણે તો આના પહેલા સંશોધન કરી ચૂક્યા છીએ. તો પહેલો અવતાર મત્સ્ય અવતાર, પછી એથી જીવ આગળ વધ્યો, ડેવલપ થયો, એનો વિકાસ થયો એટલે કાચબો, કુર્મ અવતાર. પાણીમાં રહે અને જમીન ઉપર રહે. પછી એનાથી જીવ આગળ વધ્યો એટલે થોડોક વિકાસ પામ્યો, તો ઉત્ક્રાંતિવાદના નિયમ પ્રમાણે વરાહ અવતાર, પાણીમાં રહે, જમીનમાં રહે, જંગલમાં રહે. એનાથી જીવ આગળ વધ્યો અને વિકાસ પામ્યો ઉત્ક્રાંતિવાદના નિયમ પ્રમાણે. તો આપણે તો પેલા લખેલું છે કે નરસિંહ અવતાર, અડધો નર અને અડધો સિંહ. એનાથી આગળ વધ્યો ધીમે ધીમે, તો જીવ વિકાસ પામ્યો અને વામન અવતાર. વામન, આપણે એને બામણ રૂપ કહીએ છીએ. વામન ભલે એટલો વિકાસ ન પામ્યો, પણ મનુષ્ય તરીકે વામન અવતાર અને વામનનો વિરાટ થયો. એનાથી જીવ આગળ વધ્યો એટલે ફરસો આંકતો થયો, સાધન આંકતો થયો એટલે પરશુરામ. હવે એનાથી જીવ આગળ વધ્યો અને જીવને મર્યાદા મૂકવા માટે ભગવાને અવતાર લીધો, એને મર્યાદા પુરુષોત્તમ રામ. એનાથી જીવ આગળ વધ્યો એટલે પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ. અને કરુણા અને ત્યાગની ભાવના લઈને આવ્યા એટલે 9મો અવતાર બુદ્ધ, જેને માણસને કઈ ભેગું આવવાનું નથી એવું સમજાવીને પણ ત્યાગનો મહિમા બતાવી. અને એનાથી આગળ વધે એટલે નિષ્કલંક અવતાર, કલ્કી અવતાર, જેની માથે કોઈ કલંક લગાડી શકે નહીં, લાગે તો ચોટે. કલ્કી અવતાર. અને કળી કાળને, કાળિંગાને માર્યો, કળિયુગને માર્યો. કળિયુગ આમ તેમ નથી, આપણા ભેજામાં જ ભરેલો છે. હા, કળિયુગ. અને કળિયુગને આજે ઘણા એવું કે ને કે કળિયુગ, અરે આમાં જ મજા છે જીવવાની. હા, બીજા યુગ કરતા કળિયુગ જેવી મજા નથી. કેવા જલસા! આપણે બળદગાડાથી માંડી અને પ્લેન સુધી પહોંચી ગયા, આપણે બધું જોયું ને. કળ દબાવો ને કામ થાય એને કળિયુગ કહેવાય. તો અત્યારે એક કળ દબાવો ને આખી દુનિયા દેખાય ફોનમાં. કળ દબાવો ને કામ થાય એ કળિયુગ. અને આમાં તો કળિયુગમાં બધા અવગુણ હતા. ભગવાનને કીધું કે મને કોઈ માનશે નહીં, મને કોઈ પસંદ કરશે નહીં, પ્રભુ મારે આવામાં રહેવું નથી. ભગવાન કે કઈ વાંધો નહીં, જા, હું તને વરદાન આપું છું કે અઠવાડિયું જો કોઈ એક ચીતે તારામાં મન રાખી અને ભક્તિ કરશે ને તો એને હું 8000 વર્ષનું તપ જેટલું આપીશ. તો અઠવાડિયું આપણે રાખવાનું. પણ હવે
કળિયુગમાં એવી દશા છે કે ગાયના સિંગ ઉપર રાયનો દાણો ઠેરે એટલી ઘરી જો મન એનામાં લાગી જાય ને તોય બેડો પાર. આ દશાવતારનું ભજન સાંભળીએ ને ત્યારે આપણને થાય, ઘણાને એવું લાગે. અમુક દરેક સંપ્રદાયોની અંદર દરેક કહેવાતા ધર્મો એની અંદર લખ્યું, જે ગ્રંથ લખી ગયા એ હજી હાલ્યો આવે. હવે બી ત્યારે શું હતું ને અત્યારે શું છે એ બધું અત્યારે ચાલે નહીં. યુગો યુગો પ્રમાણે બદલતું રહે. તો ભગવાને તો એમ જ કીધું હતું, આપણા સનાતનની અંદર નથી પુરાતન નથી નૂતન, અરે સનાતન. આ ત્રણ શબ્દ સમજવા દેવા છે. નથી પુરાતન એટલે જૂનવાણી નથી, નથી નૂતન કોઈ નવો ધર્મ નથી, અને સનાતન જે ચાલતો આવ્યો છે. અને એની અંદર જેવી જેવી જરૂર પડી ભગવાને શું કીધું તું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે કે ધર્મમાં ગ્લાનિ આવશે એટલે કચરો આવશે, અંધશ્રદ્ધા ઘૂસશે અને ધર્મની જગ્યાએ અધર્મ રૂપ લઈ લે, ત્યારે શું કીધું તું, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે. યુગે યુગે ભગવાન કે હું આવીશ, પણ ક્યારે? પરિત્રાણાય સાધુનામ. તો અહીંયા આ મહત્વનો શબ્દ યાદ કરવા જેવો છે. ભગવાને આપણને પહેલા બાંધી લીધા, પરિત્રાણાય સાધુનામ, પવિત્ર જીવન સાધુ જેવું જે જીવતા છે એના માટે દુષ્કૃત્ય કરનારાઓનો સંહાર કરવા ભગવાન કે હું આવું છું. સાધુ કોને કેવો? અમારે સુખદેવજી મહારાજને સાધુ કીધા અને જનકને પણ સાધુ કીધા. સોનાના સિંહાસન ઉપર બેસનાર જનકને પણ સાધુ કીધા. એટલે એના કપડા એરે લેવા દેવા નથી. તો પણ તુલસી બાબાએ માનસની અંદર કીધું, સરળ સ્વભાવ નમન કુટિલાય. આ બે મહત્વના પોઈન્ટ છે. સરળ સ્વભાવ નમન કુટિલાય, મનમાં કુટિલતા ના હોય અને સંતોષ સદા મનમાં, કાયમી સંતોષી હોય. આ ત્રણ ગુણ જેનામાં હોય ને એ સાધુ છે. પછી એને માળા પહેરે તોય ભલે, ટીલા તાણે તોય ભલે, વેહ બદલે તોય ભલે અને ન બદલે તોય ભલે, પણ એ સાધુ છે. એટલે ભગવાને અહીંયા ખુલાસો કરેલો છે. યુગે યુગે આવે છે અને કંઈક ને કંઈક આપણને માર્ગદર્શન આપે છે. ભગવાન પરશુરામ અવતારમાં આવ્યા ને ત્યારે એને ફરસું ફેરવું. ઘણા એવું પ્રશ્ન કરે છે, 21 વખત નક્ષત્રી કરી પૃથ્વીને. હકીકતમાં પહેલી વખત નક્ષત્રી કરી હોય તો બીજી વખત ક્ષત્રિય આવ્યો ક્યાંથી? પ્રશ્ન થાય ભણેલા ને. પણ 21 વખત નક્ષત્રી કરી એનો અર્થ એવો છે કે 21 રજવાડા એવા હતા ક્ષત્રિયોના જે ઉદંડ થયા હતા. જે કે ને અમને ઋષિઓ કાન પકડે એ અમને મંજૂર નથી. અમે અમારું મનનું ધાર્યું કરવા વાળા. ત્યારે ઋષિઓએ કીધું હતું કે પ્રજાને દુઃખ પડે તમે ભોગમાં આડોટો એ મને મંજૂર નથી. એટલે ઋષિઓએ એમને સજા આપવા ભગવાનને વિનંતી કરી અને પરશુરામનો જન્મ થયો અને એને પરસો આપ્યો. આ મહત્વનું છે. કારણ કે જ્યારે જ્યારે ઉદંડ થયેલા પોતાના ભોગની પાછળ રાચનારા રાજવીઓ, આપણે ત્યાં તો ત્યાં સુધી કીધું રામને પણ સંન્યાસીમાં ગણ્યા છે. રામની દરબાર 24 કલાક ખુલ્લો રહેતો કે મારા ત્યાં દરવાજો બંધ કરવાનો નહીં. કોઈ પણ ફરિયાદ લઈને રાતે પણ આવી શકે. આને રામ રાજ્ય કહેવાય. અને પછી તો અધિકારીઓ પણ એવા થાય. ખરેખર જોવા જઈએ ને તો બલિરાજાના વખતમાં જે બધી વસ્તુઓ બની હતી ને એ આજના યુગમાં જોવા મળે, કળિયુગમાં. એટલે ભગવાન સ્થાપના કરે. અને એટલે આમ જોવા જઈએ ને તો આ પોચી પૂનમ આવે, પોષ મહિનાની પૂનમ, એટલે આપણે પોચી પૂનમડી અગાશી રાંધા ધાન. હા, બેનની ભાઈની બેન રમે કે જમે. આવું આપણે નાના હતા તે કહેતા. હા ભાઈ એમ કે ને કે હે રમે તો બેન બિસાડી રાત આખી આ ઉજાગરો કરે. ભાઈ હવે આ કોણા હોય તો ખરેખર. હા, પેલા એવું કહેતા ને કે બેન ને મરાય નહીં, નહીતર હાંસલામાં હાથ ઉગે. ઓલો કાંટા વાળા હાંસલા થાય ને. હા,
એમાં હાથ ઉગે. પછી બેન ભાઈની બેની લાડકી, કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભૈલો ઝુલાવે ડાળકી. બહુ મહત્વના પોઈન્ટો છે. પણ આ પૂનમ આવે ને એટલે પોષી પૂનમ રોટલાની અંદર કાણું કરવાનું ને એમાં પૂનમનો ચાંદો જોવાનો, આવા બધું નાનપણનું યાદ હશે આપણને બધું. હવે તો જો કે થાય કે ન થાય કોને ખબર. પ્રદૂષણમાં રાતે ચાંદો નથી દેખાતો, અને આપણે ગામડામાં રહેતા બધું દેખાતું. પણ બીજો એક મહાન તહેવાર આવે છે પૂનમ ને દિવસે, માં જગદંબા પ્રાગટ્ય દિવસ છે. અંબાજીમાં માં ભગવતી પ્રાગટ થયા હતા, એટલે પ્રાગટ્ય દિવસ પણ આ પોષમય સુધી પૂનમ ને દિવસે થયો. તો એ ભગવતીને પણ નમસ્કાર કરીએ. અને ત્યાર પછી આગળ વધશું એટલે ધીમે ધીમે આવશે. આજ તો 1 તારીખ છે ને, નવું વર્ષ કહે ને, આ અંગ્રેજોનું નવું વર્ષ. પણ આપણા વાળા મનાવે છે, મનાવો એની ના નહીં, પણ ક્યાંક ખ્રિસ્તી નો થઈ જાવ એનું ધ્યાન રાખે. હા, એનો વાંધો નહીં. એ દારૂ પીવા હાટું થઈને મનાવે. આપણે ત્યાં નવું વર્ષ એટલે દિવાળી, મીઠાઈ ખાઈને મોઢું મીઠું કરીને પણ આપણે દિવાળી મનાવતા હતા. જોકે અત્યારે થોડું દિવાળીનું મહત્વ છે ને. હવે તો યુનેસ્કોની અંદર આખી દુનિયામાં આપણો દિવાળીનો તહેવાર બહુ ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા, આ જે શબ્દ છે ને એ દિવાળી, પ્રકાશનું પર્વ એટલે દિવાળી. અને એ પ્રકાશ આખી દુનિયામાં ફેલાય એટલે આખા દુનિયામાં ઉત્તમ તહેવાર તરીકે ભારતનો દિવાળીનો તહેવાર નોંધવામાં આવ્યો છે યુનેસ્કોમાં. જેમ આખી દુનિયા યોગને સ્વીકાર્યો એમ દિવાળીને પણ સ્વીકારી. આપણા વાળાએ જ નથી સ્વીકારી, વાંધો નહીં. હા, એટલે તો જયારે ઓલો કુવાડો મીડ્યો ઝાડવાને કાપવા ને, એટલે ઝાડવું રોવા મીડ્યું. તો ઝાડવાને ઠપકો દીધો કુવાડા, હજી એક ઘા માર્યો, ત્યાં રોવા હું મીડ્યું છે. તો કે હું એટલે નથી રોતો, તું કાપ એમાં તો વાંધો નહીં. હા, એ તો કાપે જ, તારો તો કાપવાનો ધંધો જ છે. તો કે તો હું કામે રોશે? પણ ક્યાં તને મને કાપવામાં હાથા અમારા છે. કારણ કે કુવાડામાં હાથો તો લાકડાનો, એમ સનાતનને કાપવામાં આપણને નડે છે. એ પણ ધ્યાન રાખવાનું, કારણ કે હાથા આપણા બને છે. અને એટલે સનાતનને જો જીવિત રાખવો હોય, સનાતનને મજબૂત કરવો હોય અને ધર્મનું રક્ષણ કરશું તો ધર્મ આપણું રક્ષણ કરશે. એટલે આપણે અહીં નીચે એ જ લીટી લખી, ધર્મનું રક્ષણ કરો તો જ ધર્મ તમારું રક્ષણ કરશે. પણ ધર્મ વિના એકતા આવતી નથી. બધાએ આપણું શાન લઈને ન જવાય. એકાદી જગ્યા એવી પવિત્ર રાખીએ કે જ્યાં અહમને ઓગાળી અને શાંતિથી પ્રભુ સ્મરણમાં આપણે બેસીએ. ત્યાં નથી કોઈ ઊંચો કે નથી કોઈ નીચો, ત્યાં નથી કોઈ હલકો કે ત્યાંથી નથી કોઈ ભારે, ત્યાં નથી કોઈ અભણ કે નથી કોઈ ભણેલો, બધા હરખા. જેની જેવી ક્ષમતા. ગંગામાં જાય તો કોઈ ચણામૃત લે, ગંગામાં જાય તો કોઈ ડૂબકી મારે, કોઈ લોટોય ભરે અને કોઈ ખોબો ભરીને પાણી પીએ. જેટલું જ્ઞાન ગંગામાંથી એની ક્ષમતા પ્રમાણે લે, જેટલી સમજણ. પણ આ દરેક વસ્તુ એના આત્માનું કલ્યાણ કરવા માટે જ થતી હોય છે. તો ભગવદ્ ગીતાના આપણે અહીંયા પઠન કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય અને 19મો શ્લોક આપણે જોઈએ છીએ. ઘણું આવેલું, હજી પણ 2 પાના છે. હા, હવે કઈ વાંધો નહીં. આપણે કેમ ઉતાવળ છે? આપણું તો બળદ ગાડું હાયલું થાય. આપણે કઈ પ્લેનમાં બેહવું નથી, ધીમે ધીમે હાલીએ. હા, નહીતર અમારા ગામમાં એક વાણંદ હતા ને, છોકરો ને શીખડાયું દાઢી કરતા. વાણંદ દુઃખ નો લગાડે હો, દાઢી કરતા શીખડાયું ને એટલે ઉતાવળ્યો બહુ. અને તે તો અસ્ત્ર હાલતા, એટલે ઉતાવળે દાઢી કરે ને, એટલે આપણે એને કહીએ એટલે પણ રેવા દેને, આ રહી જાય છે. તો કે મારો એક્સપ્રેસ છે. હા, નાના સ્ટેશન લે નહીં, ઈ તો રહેવાનું હતી કે નાના સ્ટેશન મેલ દેવાના. એમ આપણો એક્સપ્રેસ નથી, આપણું તો લોકલ ગાડી છે. દરેક જગ્યાએ આપણે ધીમે ધીમે હાલવાનું. અને એટલે જેવી રીતે મનુષ્ય ભોજન કરતી વખતે જ પોતાને તેનો ભોગતા અર્થાત ભોજન કરવા વાળો
માને છે. ભોજન કર્યા બાદ નહીં, આપણે ખાવા બેસીએ ને એટલે ભોજન કરવા વાળો માની, આપણે ભોગતા છીએ, પણ ધરાઈ રહ્યા પછી આપણે ના પાડીએ કે નહીં કે હવે બસ, ત્યાં જેમ સંતોષ થઈ ગયો ને એમ દરેક કર્મ યોગની અંદર સંતોષ થવો જોઈએ, કર્મની અંદર સંતોષ થવો જોઈએ. પછી એની વાહે આપણે ચોંટ્યા જ રહીએ તો કર્મ યોગ બનતો નથી. એ કર્મ આપણને નડે અને અહંકાર ઉત્પન્ન થાય. આ મેં જ કર્યું એવું આપણને સતત મનમાં રહે.